અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલા ખુશાલ પટેલને ફરી એકવાર સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરાયો છે। ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરાઈ છે। મળતી માહિતી મુજબ ગળખોલ ગ્રામ પંચાયતના વહીવટમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને સ્થાનિક ગ્રામ પંચાયત સભ્યો તથા આગેવાનો દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી। આ મામલે અગાઉ ડીડીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પડકારતી અપીલ ગાંધીનગર ખાતે અધિક વિકાસ કમિશનર સમક્ષ કરવામાં આવી। અપીલમાં આખરી નિર્ણય આવ્યા બાદ ડીડીઓનો અગાઉનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે, જેના પગલે મંજુલા પટેલને સરપંચ પદ પરથી દૂર કરવાનો હુકમ અમલમાં આવ્યો છે। હુકમ અનુસાર સરપંચનો ચાર્જ તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતના ઉપસરપંચને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે। સમગ્ર વહીવટી કાર્યવાહી બાદ ગળખોલ સહિત અંકલેશ્વર તાલુકાના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। સરપંચ સામેની કાર્યવાહી બાદ હવે ગ્રામ પંચાયતના વહીવટ અને આગામી રાજકીય સ્થિતિ પર સૌની નજર રહેશે। શ્રી ગણેશ, આજ રોજ ગુજરાત રાજ્યની સૌથી મોટી ગણાતી ગળખોલ ગ્રામ પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના કેસમાં સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 25 વર્ષથી ગળખોલ ગ્રામ પંચાયતમાં સત્તા ભોગવતી માસ્ટર પેનલ, જે ભ્રષ્ટાચારની સૌથી મોટી ચોર ગણાતી, 2022થી 2026 સુધી અમો સભ્યો અને ગામના આગેવાનો દ્વારા જે ભ્રષ્ટાચારને બહાર પાડવા માટે જે મહેનત કરી રહ્યા હતા, એમાં 3 વાર માસ્ટર પેનલના સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયતમાંથી સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે। અમે હજુ પણ જણાવીએ છીએ કે આવનારી ચૂંટણીમાં જે કોઈ સરપંચ આવશે અને ભ્રષ્ટાચારને ધ્યાને લઈને કામ કરશે, તેને અમે સહેજ પણ ચલાવી લેવાના નથી। ગળખોલ ગામનો વિકાસ કરશે તેને અમે સાથ સહકાર આપીશું, બાકી થોડું પણ ચાલશે નથી। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર।